આ 25 માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સાગરદામ, હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. હવે ભાઈઓ ગુજરાત છે ને એ વિવાદનું ગુજરાત બની ગયું છે. કારણ કે સૌથી પહેલા તો ભાઈ અત્યારે ગુજરાતની અંદર એટલા બધા વિવાદો છે ને, સત્તાધારનો વિવાદ હોય, જુનાગઢનો વિવાદ હોય, ખજૂરભાઈનો વિવાદ હોય, કીર્તિ પટેલનો વિવાદ હોય, કે પછી મિત્રો અત્યારે દેવતભાઈ ખવડનો વિવાદ ચાલુ થયો છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે 2-3 વર્ષ પહેલા જે દેવતભાઈ ખવડ વીએસ બિજરાજદાન ગઢવી છે ને, તેનો વિવાદ મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. પરંતુ ભાઈઓ તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક સોનલમાના મરડા ખાતે આ બંનેનું સમાધાન કરી નાખવામાં આવ્યું હતું. પરંતુ ભાઈઓ 2025 ચાલુ થતાં પહેલાં ભાઈ જે આ મિત્રો વાત કરી તો મરડાની અંદર ડાયરો હતો, તે ડાયરાની અંદર ભાઈ બિજરાજદાન ગઢવી મિત્રો એવું બોલ્યા હતા કે 2025 પછી અમુક લોકો છે એ છૂટી, આવું મિત્રો બોલ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરી તો આ બધું જે મામલો છે એ મિત્રો દેવતભાઈ ખવડ મિત્રો સુધી પહોંચી ગયો છે. ને દેવતભાઈ ખવડે ગઈકાલે ખુલ્લેઆમ મિત્રો જે પડકાર ફેંક્યો છે ને, જે આ મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક હવે વિવાદ છે મિત્રો વધી શકે છે. કારણ કે આ વિવાદની અંદર હવે દેવતભાઈ ખવડે ખુલ્લેઆમ કહી દીધું છે કે હવે પછી જો હું માફી માંગીશ તો આજ પછી મારા ડાયરાઓ બંધ. જે આ મિત્રો વાત કરી તો હવે ભાઈ દેવતભાઈ ખવડ છે એ મસ્તીના મૂડમાં નથી રહ્યા. ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો અગ્રેશન થઈને ભાઈ જે બોલ્યા છે, ખાસ કરીને મિત્રો વાત કરી તો હવે છે એ ડાયરો મેદાનમાં પડ્યો છે. કારણ કે દેવતભાઈ ખવડ તમને લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક વિવાદની અંદરથી આવતા હોય છે. પરંતુ ભાઈ આ વખતે એવું કહી દીધું છે કે આ વખતે વિવાદની અંદર જો હું માફી માગું તો આજ પછી મારા ડાયરાઓ બધા જ બંધ. તો શું થશે મિત્રો આ વિવાદની અંદર? કારણ કે આ વિવાદ છે એ સોશિયલ મીડિયાની અંદર હવે વિફૂટો થઈ જશે અને મોટો થઈ શકે છે. તો આના વિશે તમે શું કહેશો? તમારી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ.